નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આગામી મહાશિવરાત્રી મેળા અનુસંધાને સનાતની વ્યવસ્થાના ભાગરૂપે ભવનાથ સ્થાનીય સાધુ સંતો, પ્રબુદ્ધ નાગરિકો અને સ્થાનિક તંત્ર અધિકારીઓની બેઠક ભવનાથ શ્રી વસ્ત્રાપાથેશ મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે સફાઈ, પાણી, શૌચાલયની પ્રાથમિક વ્યવસ્થા આવનાર યાત્રિકોને પૂરતી મળી રહે, તેમજ ભવનાથ વેજ ઝોન જાહેર થાય, વિધર્મી લોકોની દુકાન કે વેપાર પર પ્રતિબંધ મુકાઈ વગેરે બાબતે પણ ચર્ચા કરાઈ હતી. ખાસ રાશન, શાકભાજી, ગેસ બાટલા, બળતણ માટેના લાકડા માટે ભવનાથ મેળા વિસ્તારની આસપાસ જ સહેલાઈથી ઉપલબ્ધ થાય, જેથી અન્નક્ષેત્રો, વેપારીઓ, ઉતારા મંડળને સહેલાઈ મળી રહે. આ તકે મહેશગીરી બાપુ દ્વારા સર્વે સાધુ સંતોને શિવરાત્રી મેળામાં બગી દ્વારા કરાતી શોભાયાત્રા બંધ કરી માત્ર દત્ત મહારાજની પાલખી યાત્રા સાથે સર્વે સાધુ સંતો પગપાળા ચાલે તેવી વિનંતી કરવામાં આવી હતી. તેમજ મેળામાં ફિલ્મી ગીતો બંધ કરી માત્ર ભજન તેમજ ભગવાનના ગીતો જ વગાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ તકે ઉપસ્થિત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, ધારાસભ્ય સહિતના આગેવાનોએ સ્થાનિક સાધુ સંતો તેમજ સ્થાનિક વેપારીઓ દ્વારા સૂચવાયેલા સૂચનો આવકારી યોગ્ય વ્યવસ્થા થશે તેવી ખાતરી આપી હતી. આજે ભવનાથની અંદર ભવનાથના જૂનાગઢના આદરણીય સંતો ને શિવરાત્રિના મેળાને વધારે સારી રીતે કઈ રીતે કરી શકી અને વ્યવસ્થાને આપણે કઈ રીતે સુધાર કરી શકીને બહારથી આવનાર ધાર્મિક ભક્તો, ટુરિસ્ટોને એક મેળા પ્રત્યે અને એક જૂનાગઢ પ્રત્યે એમની ભાવના વધે એમના માટેના એમના સૂચનો હતા અને એ સૂચનો અનુસંધાને આજે એમને ખાતરી આપી છે કે એ સારી વ્યવસ્થા ઊભી થઈ શકે અને એમની સાથે સરકારને જે પણ જાતની જરૂરિયાતો સરકાર તરફથી સંતોને હશે એ તમામ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ અને મેળાના તમામ ખર્ચ જે પણ હશે એ જે એક પ્લાનિંગ કરશે સંતો એ મુજબ રાજ્ય સરકાર એને પૂર્ણ કરશે. આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર છે એ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કોઈ પણ જાતની જરૂરિયાતો હશે એ મેળા માટે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરે અને તમામ સગવડતાઓ સાધુ સંતોની ઈચ્છા મુજબ જ પૂર્ણ કરી અને એક મેળો એક આખા દેશનો શિવરાત્રીનો સૌથી સારામાં સારો મેળો બને એવા પ્રયત્નો બધા સાથે મળીને કરશે. આભાર. પ્રશ્ન સામાન્ય શિવરાત્રીનો મેળો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો, જેમાં બધા જ અમારા અખાડાઓના સંતોનો અહીંયા જે શાહી સ્નાન પણ થાય છે અને લાખો ભક્તો અહીંયા આવીને આ શિવરાત્રીના મેળામાં ગિરનારી મહારાજ અને ભગવાન ભોળાનાથને, ભગવાન દત્તાત્રેયજીને એ ભજન અને ભક્તિનો સંગમ જે થાય છે ને ભાથું લઈને પોતાના ઘરે જાય છે, એની ઓળખાણ, એની છાપ એ એવી અલભ્ય હોવી જોઈએ. અને આપણો મેળો છે એટલા માટે બધા જ સાધુ સંતો, જેમાં લાલ કપડાવાળા, ધોળા કપડાવાળા, ભગવા કપડાવાળા એવા ખડદર્શની સાધુ સંતો, જેના અંદર કોઈ ભાગલા નથી, એવા સ્થાનીય સંતોને લઈને સ્થાનીય લોકો, સ્થાનીય અહીંનો જે વહીવટી વિભાગ છે એમના સાથે એક સમન્વય બેઠક અહીંયા રાખવામાં આવી, જેથી કરીને આ મેળો ખૂબ જ સુંદર થાય. તો એના સૂચનો માટે અમે બધા ભેગા થયા અને ખૂબ સારા સૂચનો અહીંયા આવ્યા છે. એ સૂચનોને અમે સરકારમાં મોકલીશું અને ફરી વખત આ શિવરાત્રિ થાય ત્યાર સુધી અઠવાડિયે એકવાર અવલોકન એનું થાય એના માટે બેઠક રાખીશું. તો એના માટેની આ બેઠકનું આયોજન થયું છે. ઘણા સૂચનો છે કે કાયમી સંડાસ, બાથરૂમ, લાઇટ, પાણીની કાયમી સુવિધા લોંગ ટર્મ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કરાય. ઘણા શોર્ટ ટર્મ ડેવલપમેન્ટ છે એને તાત્કાલિક કરવામાં આવે. અને મુખ્ય વસ્તુઓ કે જે અહીંથી ટ્રાફિક જાય છે એ અવર જવર એટલા માટે થાય છે કેમ કે જગ્યાના અંદર જે માલ સામાન જોઈએ એ માલ સામાન કુંભ મેળાના અંદર સરકાર તરફથી એક સ્ટોર કરવામાં આવે, જેમાં ગેસનો બાટલો હોય, દૂધ હોય, શાકભાજી
શાકભાજી હોય, કરિયાણું હોય કે લાકડા હોય, એ ત્યાં મેળાના અંદર જ દુકાન હોય, જેથી કરીને ગામમાં એ ટ્રાફિક ના જાય. જો એવી જ વ્યવસ્થા મેળાના અંદર કરવામાં આવે તો અહીંનો ટ્રાફિક જશે નહીં. અને એક મિનિટ, એ મહત્વની વાત. બીજી વાત, દરેક જગ્યાને પાણીની તકલીફ થતી હોય છે, તો પાણીના ટાંકો, કોઈ ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવે. પછી ગટરની વ્યવસ્થા, ટોયલેટની સૌથી મોટી વ્યવસ્થા કરવામાં આવે, કેમ કે ઘણી વખતે મહિલા પોલીસને પણ ટોયલેટ અહીંયા જગ્યાઓમાં આજીજી કરતી હોય, બાપુ જવા દો, બાપુ જવા દો. તો મહિલા પોલીસની હાલત થતી હશે તો સામાન્ય જનની શું હાલત થતી હશે? તો આવા ઘણા સૂચનો કરવામાં આવ્યા અને મને લાગે છે કે આ વખતે સરકાર, સમાજ અને સંત સાથે મળીને એને આગળ સૂચનો આપીને કરશે તો ખૂબ જ સારો મેળો થશે. ખાસ કરીને સનાતન હિન્દુ ધર્મનો મેળો છે ત્યારે ખાસ કરીને તમે ગીતો વિશે તમે બોલું છો. એક અમે વાત આમ મૂકી કે આ સનાતની મેળો છે, તો જે અહીંયા દુકાનો કે ફાજલ ફાળકાવાળાને એમને બધાને આપવામાં આવે છે લાયસન્સ, એમાં એક નિયમ નાખીનો કે આ સનાતની મેળો છે તો એમાં ફિલ્મી ગીતો અને બીભત્સ ગીતો ના વગાડે, જેથી કરીને આનું વાતાવરણ ના બગડે. ભજન સંગીત, અને મેં સૂચન કર્યું છે કે દરેક પોલ ઉપર એવા તમે સ્પીકર લગાવી દો, એના અંદર સવારથી વૈદિક મંત્રો સાથે શરૂઆત થાય, ભજન કીર્તન ચાલે, તો એનાથી એક સારું વાતાવરણ રહેશે.